સુરતની કેનાલમાં ભંગાણ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, પૂર જેવી સ્થિતિ, ખેડૂતોને થયું નુકસાન। સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે। કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયા છે, જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે। હાલ સિંચાઈ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જો કે હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકોનો સમય લાગી જશે। પાણીનો પ્રવાહ રોકાઈ નથી રહ્યો ત્યારે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય છે। નોંધનીય છે કે અગાઉ પણ આ કેનાલમાં ભંગાણ થયું હતું, જેના કારણે કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં ભંગાણ બાદ હાલ પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પાણીનો પ્રવાહ હજુ સુધી બંધ નથી થઈ રહ્યો અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે। ત્યારે આ મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે વહેલી સવારે 3 વાગે અમને એક ખાતેદારનો કોલ આવ્યો હતો કે કેનાલમાં આ સ્થળે એક ભંગાણ પડ્યું છે। બાદમાં તપાસ કરાવતા વિગત સાચી હોવાની જાણ થઈ અને તરત જ 0HR માંથી અમે તાત્કાલિક મેઇન કેનાલના દરવાજા બંધ કરાવ્યા અને એસ્કેપ ઓપન કરાવી પાણી ડાયવર્ટ કર્યું હતું। હાલ અમે સ્થળ પર હાજર છીએ। યુદ્ધના ધોરણે કેનાલના સમારકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જે 2 દિવસમાં પૂર્ણ થઈ જશે। નોંધનીય છે કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે। ટૂંક સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થશે। એવા સમયે કેનાલમાં ભંગાણ થવાના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જો કે તંત્રના ભ્રષ્ટાચારના ભોગે ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।